જય માતાજી મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. અત્યારે વાગ્યા છે 5. હું ઉઠી ગયો છું અત્યારે 5 વાગે. તમે બહારનો નજારો જોઈ શકો છો કેવો છે. વરસાદ આવડે જાય બંધ થયો છે. આ જુઓ, થોડો થોડો પડી રહ્યો છે વરસાદ. તમે જુઓ છો જયા કાપી રહી છે શાકભાજીમાં ટિફિન બનાવવા માટે. શું બનાવી જયા હતા ટિફિનમાં? દૂધીન બટાકા બનાવ્યા છે. મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે હીટર. જોઈ શકો છો. પાણી થઈ ગયું છે ગરમ. તો જુઓ, ઓલમોસ્ટ પાણી થઈ ગયું છે ગરમ. જોઈ શકો છો. જઈશું ના હવે. તો ગાઈસ, મેં નહીં લીધું છે સવારે. ના બતાવું, મેં ઘરના દીવા કરી નાખ્યા છે. હવે જઈશ મંદિરે દીવા કરવા માટે. દીવા કરીને આવી ગયો છું મંદિરે. દીવા કરી લીધા મેં. જુઓ છો જયા બનાવો છો મારા ટિફિન. થયું ટિફિન તૈયાર? ટિફિન તૈયાર થઈ ગયું છે. તમે આ જુઓ છો, ડોલકામાં દૂધ છે. દૂધ એટલા માટે અહીં બાંધ્યું છે કે મારો બગડી છે ફ્રીજ, દૂધ બગડી જાય છે, બિલાડી પી જાય છે, એટલે મેં અહીં લગાવ્યું છે. આ જુઓ તુલસી મારી એટલે સરસ થઈ છે. લાગે આજે રજા પડશે એવું લાગે. શું કહેવાય? હા, વરસાદમાં નહીં લે. હા, વરસાદ બંધ થયો નહીં. વરસાદ ચાલુ જ છે. તમે જોઈ શકો છો. તમને બતાવું વરસાદ કેટલો વરસાદ ચાલુ છે. સવારનો 5 વાગ્યા ચાલુ જ છે. હું દીવા કરીને આવ્યો ત્યાંનો ચાલુ જ છે વરસાદ. જોઈ શકો તમે. ટિફિન મારું થઈ ગયું તૈયાર. તમે બહુ નીકળાયું છો નહીં. તમે સાંભળી શકતા હોય અવાજ વરસાદનો. એટલે મેં બાંધી છે નેટ. તમે જુઓ, તમને બતાવું નેટ. આ તમને દેખાય છે નેટ. આ વરસાદની વાછોટ ના અંદર તો વાછોટ તો પાણી તો અંદર આવે છે થોડું થોડું. તમે જોઈ શકો છો. મારી ટી શર્ટ થઈ ગયેલી ભીની તે મેં કરી નાખી છે ચેન્જ કરીને જઈશ હવે નોકરી. તો ગાઈસ, હું જઉં છું નોકરી. અને અત્યારે હું આવીશ લગભગ 7:30. અને કંઈ લાવવાનું હોય તો પૂછી લો જયાને શું લાવવાનું આજે. શાકભાજી લાવો છે? શું લાવવાનું છે? ડુંગળી ને એવું લેતા બટાકા બીજું ગાવાની છે. આ જોઈએ. 30 તારીખે તો ઘેર જવું પડશે. એવું? બરાબર. શેના માટે? ઓર જવાનું કરવાનું. હા, તો અત્યારે નીકળું છું જવા માટે નોકરી. મેં મોબાઈલ કલમ કરે. હા, મારી કલમ સક્સેસ ઓપરેશન કઈ કર્યું? ઓપરેશન કરેલ સક્સેસ હતું. બરાબર. એની આવડી દુઃખો નવી આવી. ઉડવાઈ નવી? નવી. હા. પણ મેં પરમ દિવસે ખોલેલી ને 12 વાગ્યા સુધી. ત્યારે વિડીયો નોની આવે ને એ બધી ચડાવવા છે. બરાબર. મેં પાછી આજે ખોલી જોઈ ને તો મોટા થઈ ગયા પહોંચ્યા. આભારી કલમ છે? આભારી જે પેલી કેરી કહેતા ને. હા. એની. બરાબર. આ તમે કેરી થાય તો લેતો આવજો પણ. અરે કેરી લાગશે. ઓર આવી છે? હા, આવી જવાની કેરી. એક વર્ષમાં તૈયાર થઈ જાય એમ? હા.
એક વાર એટલે આ જે સીઝન આવે ને હા. એ ટાઈમે મોબાઈલ કેરીઓ લાગતી બરાબર. એક જ વસ્તુ જરા કઈથી થાય જો એટલે આ વર્ષે મેં અત્યારે કલમ કરી નવી ફૂટ આવી હા. હવે બીજા મહિના પછી મોબાઈલ મોર આવશે ને તો મારે એ મોબાઈલ ને કોન્સેપ્ટની જાણકી છે તે મોર આવવા સમજે એને કહેવાય કઈ છે લે હોય કલમ? મોબાઈલ તો આપણે તો જોયેલા જ હોય ને. બરાબર. એ પેલી મેથી કહેતા હતા, મોર જ નાખે. હા એક વાર લઈને આવેલો તું એ. હા એ જ મોબાઈલ ડૂબો કાપી લાવે બે મોબાઈલ કરેલી બે બે શક્ય એ આ બાઈ ડુકુ કાપવાની હોય કે દાઢી કાપવાની હોય? બરાબર. પેલા મોબાઈલ કાપી લેવાના અને પેલા બીજા મોબાઈલ લાવેલો હોય ને હા. એની ચોંટા દેવાનું એને ચોંટાડી દેવાનું એમ શેનાથી ચોંટાડી હા શેનાથી ચોંટાડી એવું નાખવાનું. તો ભાઈ જો નર્મદે કર્યું છે ઓપરેશન. આબાનું ઓપરેશન કરી અને બીજી એક ફૂટ મૂકી છે. આવી ગયો છું કંપનીમાં. તમે જોઈ શકો છો પંચિંગ અમારું. તો ગાઈસ તમે જોઈ શકો છો આ રે મારી કંપની. તમને કંપનીનો એક નજારો બતાવો તમને કેવો છે. તો તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.